નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ સેકન્ડરી મેઇન્સની એક્ઝામમાં પૂછાતા શબ્દ સમૂહો આજે આપ સમક્ષ ધોરણ 10ના શબ્દ સમૂહો રજૂ કરું છું. 2 દિવસ અગાઉ ધોરણ 9ના શબ્દ સમૂહ માટેનો એક વિડીયો મૂકેલો હતો. તેમજ તેમાં એક કોમેન્ટ આવેલી કે આ બધા શબ્દ સમૂહ તો ટેક્સ્ટ બુકમાં નથી. મિત્રો, એની અંદર શબ્દાર્થમાંથી તેમજ નવનીતના બંને તમારે ગોતવા કે વાંચવા ન પડે એ માટે થઈ અને બધા જ શબ્દ સમૂહ એમાં લીધેલા છે. અને આજે પણ ધોરણ 10ની નવનીત અને પાઠ્યપુસ્તક બંનેના તમારી સમક્ષ શબ્દ સમૂહ રજૂ કરું છું. તો જોઈએ આપણે પાઠ 1થી. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. વણલોભી. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોય તે, વૈરાગ્ય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય, તો કે તીર્થ. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન, તો કે ઝુમ્મર. ચંદ્રના ઘાટની સોના ચાંદીની ચકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે, તો કે ચંદ્રક. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ, કાંડુ. માન ઉતરી જતા કે અપમાન થતાં મોઢું ઉતરી ગયું હોય તેવું, તો કે નિમાણું, ગમગીન, ઉદાસ અથવા તો ખીન. લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક, તો કે લક્ષ્યાંક. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન, સેનેટોરિયમ. માણસ, ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ, રેસ. જેમાં ભેગ ન હોય તેવું, નિર્ભેળ. 7:30 ઘડી અથવા 3 કલાક, તો કે પોર અથવા તો પ્રહર. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે, તો કે પરમાર્થ. મળ કે કચરા વિનાનું, નિર્મળ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા, તો કે તુર્યાવસ્થા. દુઃખની તીવ્ર લાગણી, તો કે આઘાત. ફારસી કવિતાની કડી, તો કે શેર. શિકાર ખેલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક, તો કે માચડો. આશીર્વાદ દેનારી, તો કે વરદાત્રી. સતત નામ લીધા કરવું, તો કે રટવું. ચોક્કસ સમયગાળાનું, તો કે મુદ્દતી. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ, તો કે સર્વાત્મ ભાવ. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ, વિધુર. પાંખોવાળી દેવતાઈ સુંદરી, તો કે પરી. ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ, તો કે દુસ્સાહસ. સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માંગણી કરવી તે, તો એને કહેવાય માગું નાખવું અથવા માગું. શારીરિક રીતે સશક્ત, તો કે ખડતલ. રૂવાડા ઊભા કરી દે તેવું, તો કે રોમાંચક. પર્વતનું આરોહણ કરનાર, તો કે પર્વતારોહક. ત્યારબાદ કપાળમાં કરવામાં આવતું ટીલું, તો કે તિલક. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેડો, તો કે ઝરણું. દેવોનો લોક, તો કે સ્વર્ગ. આંખોનો પલકારો, તો કે પલક. કાયદાનો નિશસ્ત્ર પ્રતિકાર, તો કે સવિનય કાનૂન ભંગ. હૃદયના ધબકારા આલેખતું યંત્ર, કાર્ડિયોગ્રામ. મહેમાનોની મહેમાન ગતિ કરનાર, તો કે યજમાન. વૃદ્ધજનોને રહેવાનું સ્થળ, તો કે વૃદ્ધાશ્રમ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ, તો કે એને કહેવાય ડિવિડન્ડ. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુવાળું, તો કે વાયરસ. વ્યંગમાં કહેવું તે, તો કે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, અનાથ. જેનામાં કોઈ રોગ નથી તે, નિરોગી. પહેલેથી કરેલો ઠરાવ, તો કે પૂર્વ શરત. વેદના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો
બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એટલે કે ઉપનિષદ. રત્નોના ભંડાર રૂપ સાગર તો કે રત્નાકર. મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર તો કે આખ્યાન. નવરાત્રિનો સમૂહ તો કે નવરાત્રિ. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો તો કે ગર્ભદીપ. રત્નોના ભંડાર રૂપ સાગર તો કે રત્નાકર. દિશાઓનો અંત એટલે કે દિગંત. પૈસા લીધા વિના આપેલું તો કે ઉધાર. અલગ પડી ગયેલો તો કે વિખૂટો અથવા વિખૂટું. પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો છેલ્લો લોક એટલે કે પાતાળ લોક. મોટા પડદાવાળું સુશોભિત ઝાડ કે જેના ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા કદમનું વૃક્ષ. મોરનું પીછું એટલે કે મોરપીછ. સાંકડો પગ રસ્તો તો કે કેડી. તારાઓથી જડેલું તો કે તારા ખચિત. રંગીન કાચ કે પથ્થરની કાકરીઓ જડેલું ચિત્રકામ મોઝેઇક. ધુમાડો નીકળતો હોય તેવા વેગથી તો કે ધુઆંધાર. સબને બાળવા લઈ જનારો ખાંધિયો અથવા તો ડાઘુ. પત્ર લખવાનો પ્રયોગ તો કે પત્રચેષ્ટા. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ તો કે નાકું. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત અસ્તાચળ પર્વત. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય એટલે કે બંને ભેગા મળેલા દેખાતા હોય તે રેખા તો કે ક્ષિતિજ રેખા. શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે તો કે અર્થછાયા. કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો સમુદાય તો કે સરઘસ. પરિવાર જેવો નિકટનો સંબંધ ઘરોબો. આઈએમપી છે ઘરોબો. 3 કલાકનો સમયગાળો પ્રહર. મનને હરી લે તેવું મનોહર. જેના પર નાટક ભજવાય તે જગ્યા રંગભૂમિ. સાધુઓનો નિવાસ તો કે આશ્રમ. કેકાનો અવાજ. કેકા એટલે કે મોર એટલે કે કેકારવ. પાઠ્યપુસ્તકનું નામ પણ છે કેકારવ. કરજ વસૂલ કરનાર તો કે લેણદાર. આપેલું પાછું લેવું તે તો કે લેણું. માત્ર દેખીતો વિરોધ તો કે વિરોધાભાસ. વધારે પડતું કહેવું તો તે અતિશયોક્તિ. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ એટલે કે ગણોત. પેલા ગણોત પ્રથા જે હતી તે. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ તો કે ઉઘરાણી. મુસાફરીમાં સાથે લીધેલું ભોજન ભાથું. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અચૂક બીજા સુધી પહોંચાડજો અને કંઈ સૂચન હોય તો જરૂર કોમેન્ટ દ્વારા કહેજો. લીલા ચણાનો પોપટાનો પોક એટલે કે ઓળો. રહેવાની સગવડ સાથેનું ફળ ઝાડનું ખેતર વાડી. દૂધ દેતું ઢોર દૂજાણું. ખાવા કે દોહવાનો નક્કી કરેલો સમય ટંક. થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ વૈતરું. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા 12મું. ખરાબ દશા હોવી તે દુર્દશા. ઢોરને બાંધવાની જગ્યા કોઢાર કોઢ અથવા ગમાણ. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલ છે બીજી એક્ઝામમાં. જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો કોતર. નદીની રેતી વેકુર. આઈએમપી છે નદીની રેતી એટલે કે વેકુર. વગર મહેનતણાથી કામ કરનાર વેઠીયો. આ પણ આઈએમપી છે. ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું એટલે કે ધણ. હવે અહીં 2 એક સાથે શબ્દ સમૂહ આપ્યા છે. ગામની બહારનો વસવાટ અને પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ. આ બંનેનો અર્થ અહીં થાય છે ઉપરવાસ. જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો કે કીનખાબ. આ પણ પૂછાયેલ છે. પીડા કે દર્દના કારણે ઉહુકારા કરવા કણસવું. કેદમાં રાખવાની જગ્યા કારાગૃહ. જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેવો દીવો તો કે ફગફગિયો દીવો. આ પણ યાદ રાખજો ફગફગિયો દીવો. કોઈ પણ બાબતમાં મેળવેલી સફળતા કે યુક્તિ તો કે તરકીબ. કાર્ય કરવાની ઉત્તમ કે શુભ ઘડી મુહૂર્ત. મુહૂર્તની ખાસ કરીને જોડણી યાદ રાખજો.
એક સામટું વરસાદનું જોરભેર વરસવું. ઝડી કહેવાય છે. એક સામટું વરસાદનું જોરભેર વરસવું. શબ્દાર્થમાં ચોપડીમાં જ આપેલું છે. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ તો કે જન્મોત્સવ. ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગી. અન્નકૂટ, અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ તો કે પંચાજીરી. આપણે અહીંયા પંજરી પણ કહે છે પ્રસાદમાં તે. ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાટી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે એને કહેવાય શેઢો. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર તો કે ચલમ. જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ મહુડી. ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારવેલો. આ યાદ રાખજો, ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો હોય ભારવેલો. આના ઉપરથી એક બુક પણ લખાયેલી છે, ભારવેલો અગ્નિ, દાવા અગ્નિ. જે સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો ઢોંચકી. આઈએમપી છે. અમુકમાં આઈએમપી એટલા માટે કહું છું કે મને એવું લાગે છે કે અલગ પ્રકારના શબ્દ છે તો એને કારણે પૂછાઈ શકે. સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો તો કે ઢોંચકી. માતા તરફના સગા સંબંધી માતૃપક્ષ. જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગુઢ મંત્ર તો કે બીજ મંત્ર. સૂત્રમાં કહેવાની લેખન રીતિ સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ દર્શન ગ્રંથ. એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ શતાવધાની શક્તિ. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ પારદર્શિતા. યુગ બદલનાર યુગ પ્રવર્તક. આસક્ત ન હોય એવું અનાસક્ત. શ્રદ્ધા, આસ્થા કે ભક્તિ તો કે નિષ્ઠા. ધન કે માલમત્તાનો સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. આ પણ યાદ રાખવા જેવું છે. ધન કે માલમત્તાનો સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો એટલે કે આસો મહિનો અથવા તો અશ્વિન મહિનો. જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ જેઠ, પતિની બહેન નણંદ. પર્વતમાં બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ ખીણ. કુદરતી બરફથી ઢંકાયેલી હિમાચ્છાદિત. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું એને કહેવાય છે જડસું. આ યાદ રાખજો, જડસું. વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ. રસ્તાનો જાણકાર ભોમિયો. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન ગમ્ય સ્થાન. મુશ્કેલીથી મળે તેવું દુર્લભ. જગ્યા કે પ્રદેશનો માપસરનો આલેખ નકશો. જેનો તે ચોક્કસ અંશ છે તેવું અંશી. સૌરાષ્ટ્રનો ભાવનગર આસપાસનો પ્રદેશ ગોહિલવાડ. માટીની ભીંત કે ગારવાળું મકાન ખોરડું. મિત્રો અહીંયા જે 3-4 છેલ્લા પાઠમાં આપ્યા છે આઈએમપી છે. સાંજ પછીનું ભોજન તો કે વાળું. ઘોડા, બળદ વગેરેના ખાવા માટે અપાતું અનાજ એને જોગાણ કહેવાય છે. પૂછાયેલું છે ઘણી એક્ઝામમાં, ક્લાર્કની એક્ઝામમાં પણ પૂછાયેલું હતું. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ જોગાણ. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ રેવાડ. આ ખાસ યાદ રાખજો, ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ રેવાડ. ઘેટા બકરાનો વાડો કે તેનું ટોળું એને કહેવાય ઝોંક. આ પણ પૂછાયેલ છે જૂની એક્ઝામોમાં. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું એને પેંગડું કહેવાય. આ પણ પૂછાયેલ છે. ઘોડાના પલાણની રૂ કે ઊનની ગાદી દડી. ઘોડાના પલાણની રૂ કે ઊનની ગાદી તો કે દડી. જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો તો એને કહેવાય તંગ. ઢોરને નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા ગમાણ. ભેદ બુદ્ધિનો અભાવ અદ્વૈત ભાવ. ફળની ઈચ્છા વિનાનું નિષ્કામ. તદ્દન પોતાના જેવું એક રૂપ આત્મસાત. બાળી ન શકાય તેવો અદાહ્ય. પલાળી ન શકાય તેવો અકલેદ્ય. પલાળી ન શકાય તેવો તો કે અકલેદ્ય. મિત્રો આઈએમપી કીધું છે જરાક યાદ રાખજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ફરી મળ્યા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.